એએમસી દ્વારા આગામી વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલ માત્ર ખરીદીનો ઉત્સવ નહીં પણ મનોરંજન અને જ્ઞાનનો સંગમ પણ બની રહેશે। આ ફેસ્ટિવલનું આયોજન 5 ડિસેમ્બરથી લઈને 16 જાન્યુઆરી 2020 દરમિયાન એટલે કે કુલ 41 દિવસ માટે કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે સીજી રોડ, વસ્ત્રાપુર, માણેક ચોક, નિકોલમાં યોજાશે। તો ખરીદીના શોખીનો માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકોને 15 થી 20% સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ મળશે। અહીં લોકો સ્વદેશી તેમજ વિદેશી લક્ઝરી બ્રાન્ડ્સની પણ ખરીદી કરી શકશે। એએમસીએ આ ફેસ્ટિવલને વધુ આકર્ષણ બનાવવા માટે અન્ય કાર્યક્રમનું પણ સંકલન કર્યું છે। તો આ 41 દિવસ દરમિયાન શહેરનો લોકપ્રિય કાંકરિયા કાર્નિવલ અને બુક ફેરનું પણ આયોજન કરવામાં આવશે। આ ઉપરાંત આ વર્ષે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વેડિંગ ડેસ્ટિનેશન પણ તૈયાર કરવામાં આવશે, જે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। ખાસ કરીને જે રીતે દુબઈ, સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એક હાઇટ પર પહોંચ્યા છે, એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું હતું। તેની અંદર સિંધુ ભવન રોડ હોય, વસ્ત્રાપુર લેક હોય, ત્યાં અમદાવાદ હાટ આવેલું છે, મણિનગર હોય, માણેક ચોક હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની, આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ, અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે, આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને, આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે, એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે। શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અનેક ઇવેન્ટો કરવામાં આવશે। ખાસ કરીને આ સમયગાળા દરમિયાન આપણે બુક ફેર છે, ફૂડ ફેસ્ટિવલ છે, કાંકરિયા કાર્નિવલ છે, તદુપરાંત ફ્લાવર શો રિવરફ્રન્ટ પર કરવામાં આવે છે, અને ફ્લાવર શો દ્વારા દેશ વિદેશની અંદર તેની નામના કમાવામાં આવી છે। શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે કરવામાં આવ્યો હતો, પરિણામે જે વેપારીઓની જે આવક હતી તેમાં 24 થી 25% જે વધારો કરવામાં આવ્યો હતો। શહેરના ખ્યાતનામ મોલ હોય, એ મોલોનો એની અંદર સમાવેશ, તદુપરાંત આપણે હેરિટેજ વિસ્તાર જે આવેલું છે, વર્લ્ડ હેરિટેજ સિટી માણેક ચોક, એનો પણ ઉમેરો કરવામાં આવશે। આ રીતે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે 10 થી 12 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો। રાજ્ય સરકાર દ્વારા આપણે વાત કરીએ કે એક ગ્રાન્ટ પૂરેપૂરી મહાનગરને આપવામાં આવી હતી। આવનાર સમયગાળા દરમિયાન અનેક ઇવેન્ટો છે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એના પ્રમોશનના ભાગરૂપે એક કરવામાં આવશે।